આજે આપણે જોઈશું એક એક્ટિવિટીમાંથી બીજી એક્ટિવિટીમાં ડેટા કઈ રીતે ટ્રાન્સફર કરવો. લેટ્સ સે ફાઇલ input application project application name login module next finish. ફર્સ્ટ સ્ટેપ આપણે પહેલાં SDK ઓપન કરી લેવાનું છે. ન્યૂ ઓલ્ડ અધરવાઇઝ ક્રિએટિંગ અ ન્યૂ ડિવાઇસ રન. ડિવાઇસની સાઇઝ ફિક્સ આપી દઈએ, વર્ઝન આપી દઈએ, ફોર એક્ઝામ્પલ લેવલ 11 સ્ટાર્ટ કરી દઈએ. ત્યાં સુધી આપણો પ્રોગ્રામ ક્રિએટ થાય ત્યાં સુધી સ્ટાર્ટ થઈ જાય. Now our project is login module. This login module પહેલાં આપણે ડિઝાઇનિંગ કરીએ, ચેન્જ કરીએ લેઆઉટ વર્ટિકલ, ડન. રિમૂવ ધીસ ટેક્સ્ટ વ્યૂ. હવે નેક્સ્ટ ટેક્સ્ટ વ્યૂ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ, નામ આપી દઈએ લોગિન મોડ્યુલ. નેક્સ્ટ રોની અંદર બે કમ્પોનન્ટ આવશે, એ બાજુમાં ધેટ્સ વાય હોરિઝોન્ટલ લેઆઉટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું. એની અંદર એક ટેક્સ્ટ વ્યૂ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ, ધેન એડિટ ટેક્સ્ટ. રેડી ફોર યુઝર નેમ UNM. એ જ રીતે નેક્સ્ટ થર્ડ રોની અંદર લેઆઉટ લઈએ, હોરિઝોન્ટલ લેઆઉટ. એમની અંદર એક ટેક્સ્ટ વ્યૂ એન્ડ એડિટ ટેક્સ્ટ. નામ આપી દઈએ ટેક્સ્ટ પ્રોપર્ટીમાં જઈને પાસવર્ડ. નેક્સ્ટ લઈએ બટન. મેચ પેરેન્ટ આપી દઈએ. નેક્સ્ટ ગ્રેવિટી સેન્ટર. ધેન અહીંયા આપણે હિન્ટ આપી દઈએ પ્રોપર્ટીમાં જઈને એન્ટર યુઝરના. પાસવર્ડની અંદર આપી દઈએ એન્ટર પાસવર્ડ. નાવ માર્જિન આપી દઈએ 20 dp 20 dp. નેક્સ્ટ બટનમાં 20 dp આપી દઈએ, જેથી કરીને આપણે લેઆઉટમાં કંઈ પ્રોબ્લેમ થાય નહીં. બટનનું નામ છે અને ટેક્સ્ટ ચેન્જ કરીએ લોગિન. નેક્સ્ટ યુઝર નેમ છે ટેક્સ્ટ વ્યૂની અંદર આપણે ફિક્સ સાઇઝ આપવાની છે. ફોર એક્ઝામ્પલ 100 dp, એટલે કે તમારે અહીંયા જે 100 dp છે એટલી સાઇઝ સેટ થઈ જશે. આપી દઈએ વિથ 100 dp. સેકન્ડ ટેક્સ્ટ વ્યૂમાં 100 dp જોઈએ. આપણે ચેન્જ કરી નાખીએ યુઝર નેમ. નેક્સ્ટ પાસવર્ડ. રેડી. લોગિન મોડ્યુલની સાઇઝ ચેન્જ કરવી હોય ટેક્સ્ટ સાઇઝમાં જઈને 25 dp. નાવ મારે બે વસ્તુની જરૂર પડશે. ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ટિવિટીમાં પાસ કરવા માટે એક યુઝર નેમ, સેકન્ડ એક્ટિવિટીમાં પાસ કરવા માટે પાસવર્ડ, અને થર્ડ એક્ટિવિટીની અંદર પાસ કરવા માટે બટનને ક્લિક ઇવેન્ટ. બટનને ઉપર ક્લિક કરશો ત્યારે આપણે બંને એડિટ ટેક્સ્ટની વેલ્યુ જોઈએ. એટલે આપણે અહીંયા આઈડી આપી દઈએ
UNM PWD એન્ડ બટનની ક્લિક ઇવેન્ટ માટે બટનનું નામ આપી દઈએ BTN. નાવ સેવ. હવે જઈએ જાવા ફાઇલની અંદર, ડિક્લેરેશન કરી દઈએ બટન B1 એડિટ ટેક્સ્ટ U, P. અહીંયા ઇમ્પોર્ટનું પૂછે છે, શોર્ટકટમાં કંટ્રોલ શિફ્ટ અધરવાઇઝ મેન્યુઅલી એરો રાખશો એના ઉપર ઇમ્પોર્ટ કરશો એટલે થઈ જશે. હવે ડિક્લેરેશન કરીએ B1 equal to બટન find view by id r.id.btn. એ જ રીતે એડિટ ટેક્સ્ટમાં U is equal to edit text find view by id r.id.unm. next v is equal to edit text find view by id r.id.pwd. now બટનની ક્લિક ઇવેન્ટ કરવા માટે આપણે બટન લીધું છે B1, તો એને ઓન ક્લિક કરવા માટે B1 dot set on click listener creating object control shift otherwise manually import semicolon. now I am getting a text temporary string variable ની અંદર સ્ટોર કરાવી દઈએ u dot get text dot to string u, that means આપણું જે એડિટ ટેક્સ્ટ છે આ. નેક્સ્ટ એની અંદર આવી ગયું છે સ્ટ્રિંગ b equal to p dot get text dot to string. બંને વેલ્યુ, ફર્સ્ટ એડિટ ટેક્સ્ટની વેલ્યુ તમને u ની અંદર આવી ગઈ છે, સેકન્ડની p ની અંદર આવી ગઈ છે. a અને b ની અંદર યુઝરને, a ની અંદર યુઝરનેમ આવી ગયું છે, b ની અંદર પાસવર્ડ આવી ગયા છે. હવે નેક્સ્ટ એક્ટિવિટીમાં જમ્પ કરાવી છે, that's why creating on next activity right click new other Android activity next giving a name second activity. અહીંયા આપણે પ્રિન્ટ કરાવવા માટે સેમ એજ આપણે લેઆઉટ ચેન્જ કરી નાખીએ, વર્ટિકલ ટેક્સ્ટ વ્યૂ છે, સેકન્ડ ટેક્સ્ટ વ્યૂ લઈ લો, ફર્સ્ટ ટેક્સ્ટ વ્યૂને રિમૂવ કરી નાખો. ગ્રેવિટી સેન્ટર આપી દઉં છું, ગ્રેવિટી સેન્ટર, માર્જિન આપી દઉં છું 20 dp. અહીંયા યુઝર નેમ છે, અહીંયા આપણે યુઝરનેમ પ્રિન્ટ કરાવવું છે એટલા માટે સેકન્ડ UNM. આઈડી આપી દઈએ s_pwd control s. આ છે આપણું સેકન્ડ એક્ટિવિટી. સેકન્ડ એક્ટિવિટીમાં સેમ એઝ ડિક્લેરેશન કરી દઈએ ટેક્સ્ટ વ્યૂ t1, t2. now t1 is equal to text view find view by id r.id.tx sunm. second same is text view find view by id r.id.s password. આ બંને ટેક્સ્ટ વ્યૂની અંદર ડિસ્પ્લે કરાવવું છે. તો એ ફર્સ્ટ એક્ટિવિટીમાં ટ્રાન્સફર કરવા માટે આપણે શેનો યુઝ કરતા હતા, તો કે ઇન્ટેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે ન્યૂ ઇન્ટેન્ટ. સોર્સ એક્ટિવિટી, સોર્સ ધેટ મીન્સ અવર કરંટ એક્ટિવિટી મેઇન એક્ટિવિટી ડોટ ધીસ. કઈ જગ્યાએ જવું છે તો કે સેકન્ડ એક્ટિવિટીની અંદર ડોટ ક્લાસ. ના સ્ટાર્ટ એક્ટિવિટી ઓફ આર, આપણે જે આઈ ની અંદર જે આપણે લીધેલું છે ત્યારે અહીંયાથી શું થશે કે એક ઇન્ટેન્ટ છે
એક એક્ટિવિટી મેઇન એક્ટિવિટી એટલે જે આપણે કરંટ એક્ટિવિટીમાં છે એ જગ્યાએથી સેકન્ડ એક્ટિવિટીમાં જમ્પ થશે. પણ મારે એવું કરવું છે કે જે આ બે પેરામીટર લીધેલા છે એ અને બીની વેલ્યુ પાસ કરવી છે. તો આપણે સ્ટાર્ટ એક્ટિવિટી કરી એના ઉપર જ લખી નાખીએ. ફોર એક્ઝામ્પલ પાસ કરવા માટે આઈ ડોટ પુટ એક્સ્ટ્રા કઈ મેથડ છે તો કે પુટ એક્સ્ટ્રા. એની અંદર બે પેરામીટર પાસ કરવાના છે. ફર્સ્ટ છે કીમાં હું લખું છું UNM ફોર એક્ઝામ્પલ યુઝરનેમ. સેકન્ડની અંદર પાસ કરવા માટે એની અંદર આપણે વેલ્યુ છે જ ઓલરેડી. સેમ એઝ પુટ એક્સ્ટ્રા એની અંદર લખું છું પાસવર્ડ સેકન્ડમાં કી. એટલેથી શું થશે તો કે આની અંદર સોર્સ અને ડેસ્ટિનેશન છે. અહીંયા સ્ટાર્ટ એક્ટિવિટી ઓફ આઈ કરશો એટલે સેકન્ડ એક્ટિવિટીમાં જમ્પ થશે. પણ આ બે વેલ્યુ પાસ કરશે. યુઝરનેમની અંદર એની અંદર જે વેલ્યુ હશે એ યુઝરનેમથી કોલ થશે. એટલે આપણે જે યુઝરનેમ અને પાસવર્ડ બંને વસ્તુ યાદ રાખવાની છે. આ વસ્તુ ડાયનેમિક આવશે એ અને બીની વેલ્યુ. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે એડિટ ટેક્સ્ટમાં એડમિન, અહીંયા એડમિન લખશું એટલે એની અંદર એડમિન આવશે, બીની અંદર એડમિન આવશે. સેમ એઝ યુઝરનેમ કી છે એની અંદર અહીંયા સિમ્પલી એડમિન હશે. એટલે એની અંદર આપણે ડાયનેમિક વેલ્યુ આવી ગઈ છે. હવે આપણે યાદ રાખવાનું છે યુઝરનેમ એન્ડ પાસવર્ડ કીવર્ડ. જોઈએ સેકન્ડ એક્ટિવિટીમાં જમ્પ થાય ડાયરેક્ટલી જવું હોય રાઇટ ક્લિક કરીને ઉપર ડિક્લેરેશન એટલે આપણે અહીંયા આવી જાય. બંને વેલ્યુ લીધી છે. હવે ઇન્ટેન્ટને ગેટ કરવા માટે intent I equal to get intent. Control shift O. Now error is removed. Then get કરવા માટે ટેમ્પરરી વેરિયેબલમાં લઈ લઉં a is equal to ટેમ્પરરી લઈ લઉં છું UNM is equal to I dot get string extra. આની અંદર બે પેરામીટર પાસ કરીએ છીએ. આપણું કઈ આવે છે તો કે મેઇન એક્ટિવિટીની અંદર યુઝરનેમ સિમ્પલી કોપી પેસ્ટ ધેન સ્ટ્રિંગ PWD ની અંદર આપણે જોઈએ છે મેઇન એક્ટિવિટીની વેલ્યુ એની અંદર આપણે લીધો છે પાસવર્ડ. ના ફાઇનલી અહીંયા યુઝરનેમની અંદર એડમિન આવશે. સેકન્ડ એડમિન નાઇસ. હવે પ્રિન્ટ કરાવવા માટે સેટ ટેક્સ્ટ કરવા T1 ડોટ સેટ ટેક્સ્ટ કયું આવશે તો કે UNM. સેકન્ડ સેમ એઝ T1 ડોટ સેટ ટેક્સ્ટ PWD. પહેલાં આપણે ડિઝાઇનિંગ કર્યું ફર્સ્ટ એક્ટિવિટીની અંદર યુઝરનેમ એન્ડ પાસવર્ડ આ બંને વસ્તુ ગેટ કરી બટનની ઇવેન્ટ ક્રિએટ કરી. બે વસ્તુ આપણે ગેટ કરી છે અને ક્લિક ઇવેન્ટમાં સેકન્ડ એક્ટિવિટીમાં જમ્પ થાય એમાં બે વસ્તુ પાસ કરીએ છીએ. સેકન્ડ એક્ટિવિટીની અંદર ડિસ્પ્લે થશે. જોઈએ રન કરવા માટે રાઇટ ક્લિક રન એઝ એન્ડ્રોઇડ એપ્લિકેશન. અહીંયા પ્રોસેસ ચાલુ છે. જ્યાં સુધી કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી તમને અહીંયા આઉટપુટ ડિસ્પ્લે થશે નહીં. પહેલાં આપણે મેઇન એક્ટિવિટીનું ડિઝાઇનિંગ કર્યું, then coding main activity, then switch to next activity in designing, then coding. Now જોઈએ UNM. For example, type here admin next admin. ઘણી વખત આવું થશે કે તમારું લેઆઉટ ચેન્જ થશે તો
ફોર એક્ઝામ્પલ આ જે ઇમ્યુલેટર છે પોર્ટ્રેટમાં નથી. પોર્ટ્રેટ એટલે સીધું. અત્યારે લેન્ડસ્કેપની અંદર છે, દેટ્સ વાય આપણે લેન્ડસ્કેપની ડિઝાઇનિંગ કરવી છે. તો લેન્ડસ્કેપની ડિઝાઇનિંગ કરવી હોય, ન્યૂ લેઆઉટ લેન્ડ, copy both the file, simply paste. જોઈએ અહીંયા નથી, દેટ્સ વાય એની જે માર્જિન છે એને ઘટાડી નાખીએ 10 dp 10 dp નાવ રન કરીએ. રન એઝ એન્ડ્રોઇડ એપ્લિકેશન. જ્યારે તમે ઇમ્યુલેટર ક્રિએટ કરો ત્યારે લેન્ડસ્કેપ સિલેક્ટ કરવાનું નથી, એટલે આવા પ્રોબ્લેમ નહીં થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા પાસિંગ એડમિન પાસવર્ડમાં ફોર એક્ઝામ્પલ લોગિન admin and number. Here I am pass add login admin add. For subscribing my channel, YouTube ઓપન કરીને ધર્મેન્દ્ર અંબાણી ટાઈપ કરશો, એમાં સબસ્ક્રાઈબ કરશો, તમને મેલ મળી જાય. ફર્સ્ટ main activity નું કોડિંગ, એનું ડિઝાઇનિંગ, then creating a second activity and કોડિંગ. આપણે અહીંયા કોઈ બી પરમિશન આપવાની નથી, એટલે મેનિફેસ્ટ ફાઇલની અંદર કોઈ બી એન્ટ્રી આવશે નહીં, એ ઓટોમેટિક એન્ટ્રી સેકન્ડ એક્ટિવિટીની લઈ લેશે. આપણે કંઈ કરવાનું છે નહીં.